અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારનારને સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના સાથે જ જાહેરમાં થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક જ દિવસમાં 198 ઇસમો ઝડપાયા છે. અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક જ દિવસમાં 198 ઇસમો સામે કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ સાથે જ 198 લોકો પાસેથી 20,000 કરતાં વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે સાથે જ અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાંથી મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ઇસમો ઝડપાયા છે, જેમાં સૌથી વધુ દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં શહેરના ઉત્તર ઝોનમાંથી 48 અને પશ્ચિમ ઝોનમાંથી 42 ઝડપાયા છે. તેમજ દક્ષિણ ઝોનમાં 33, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 26 ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે. આ તરફ એક દિવસ અગાઉ સીસીટીવીના આધારે 135 ઇસમોને મેમો ફટકાર્યો છે. જેમાં મેમો બાદ રિક્ષા ચાલકો પણ એલર્ટ થઈ ગયા છે. કડક કાર્યવાહી થતા રિક્ષા ચાલકોએ નિર્ણય કર્યો છે. હવે રિક્ષામાં બેસતા પેસેન્જર પર ધ્યાન રાખીશું તેમ રિક્ષા ચાલકોએ જણાવ્યું છે. પાનની પિચકારી ન મારે તેની તકેદારી રાખીશું. પેસેન્જરના લીધે અમને મેમો આવે છે. અમદાવાદને હવે સ્વચ્છ બનાવવું છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.